નહીં એ કઈ હાડી બેન ફરવા તો આવવાનું જ નથી ओ भैया धीरे चलाओ थोड़ी भैया बहुत रोदा आ रहा है धीरे चलाइए ना ની પાણીપુરી ખાઈને પાછા મોકલી 20 ની પાણીપુરી સુરતમાં આવીને જ ખાધી દેવાથી જય સાઉન્ડમાં જય મેલેડીમાં સ્વાગત છે તમારું બધું મારા આજના વ્લોગમાં. અત્યારે 5 વાગી જશે અને આપણે બેન દેહમાંથી આવ્યા છે તો આપણે લેવા જવાના છે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હું અમારા ઘરે આવી જાય પણ આવતા વ્યાસી તો ભાગનું પડે કે જો કોઈને આપતી જ નથી હે હારું આ મા દીકરી બે મા દીકરો બે આ તો હોય ને પપ્પાના ભરે તો હું હારો રક્ષામાં લે બસમાંથી કા હારું ઓય ભાગનું પડે કો લઈ તો હારું ભાગનું પડે કો લઈ લે હેઠા મૂકી દીધો મમ્મી આને ત્રણ ખેલા કર્યો શરીર પ્રમાણે તમારું કામ ઓકે થઈ આપણે તો ભાગને લઈ લઈએ તો છે ને કડે ખોઈ જાવી પછી આપણે સવાર થઈ તે મળવી મસ્ત મજાને તૈયાર થઈ જશે ને હું ને હારું છે બંચીના ઘરે જવાના છે કેમ કે દશામાના દર્શન કરવાના છે ને અમારી ઘરે મહેમાન પધાર્યા છે હારું તો બે મામા ભાણકી પહેલી વાર મેસિંગ કર્યું છે હવે સીધા બંચીના ઘરે જ આવી છે તૈયાર બે થઈ જાવું ને બંચીના ઘરે મામીને ઘરે જાવું ને બંચી મામીને ઘરે બંચી મામીને ઘરે જવાનું ના પડે તો અમે જાવી છે ઘરે તો કન્ટિન્યુમાં બિના રહી તો હારું તો કાંઈ બંચી મામીના ઘરે આવીને ખાલી ભાગ લઈને સીધી લેવડાવી કે હું રોવા મળી ફટાફટ માને શું કરવું એ તો હાલો માને ઘરે ઉતર દેવી આપણે કા મૂકી મૂકી આપણે કપડાં લેવા લેવા સીધું કાંઈ લેવા પડે કપડાં તો મિત્રો અત્યારે છે ને આપણે મામાના છોકરાને બધા આવ્યા તો કપડાં બપડા બધું લેવાનું તો કરી દીધી ને એને અરે મેં ટાઈમ હસડો કાઢ્યો નતો એટલે થોડોક ટાઈમ એને આપ્યો થોડાક રાખી લીધું ને પછી અત્યારે આપણે છે ને બંચીના ઘરે સીધા આવી જશે મેડમ બધું ઘરનું કામ કરે છે એટલે થોડુંક રેહીમાં છે કેમ કે હવે એને કીધું તો આરતી ઉતારવા આવજો પણ હું કાંઈ આરતી ઉતારવા ગયો નહીં તને મસ્ત મજાના દશામાના દર્શન કરાવી દો જય દશામાં મેડમે કેટલા બધા કપડાં ધોઈ નાખ્યા બધો અહીં બધું મેડમ ઘરનું કામ કરે છે આજ બધું માથે એવું કામ કા કંટાળો આવતું ને કામ કરવાનું આ હોડી ફટાફટ કપડાં ધોવાય તો મિત્રો બંધ છે ને બધું કપડાં ને બધું ધોતવે છે હજી 12 વાગ્યા ને તો હજી નવરી નથી બોલો વિચાર કરવો કારણ કે 9 વાગે જાગે ને પછી કામ બધું કરે ઘરે અત્યારે બધું કામ બધું કરીને પછી અત્યારે છે ને સમીના બેન આવવાના છે કામરેજથી બંચીના બેન પણ આપણા ઇન્સ્ટાગ્રામમાં છે ને વિડીયો જે આવશે ને હવે એમાં એને લેવાના છે તો એનો ડાયલોગ કેવો છે જરા કોમેન્ટ કરજો એની આપણે વિડીયો બનાવી કે નહીં કે બંચી અરે આજે વિડીયો બનાવી તો તમે એકવાર કોમેન્ટ કરી નાખજો કે કેવા વિડીયો અમારા આવે છે અને બંચીની ઇન્સ્ટાગ્રામમાં છે ને ફટાફટ 20K કરી ગયો તો 20K થઈ જાય ને એટલે આપણે એનું સેલિબ્રેશન કરવાનું છે તો મિત્રો તમને બધાનું એક વાત જણાવી દઉં કે આપણે 1 મહિનો ને માથે 15 દી થઈ ગયા છે આપણે હીરા મૂકી જ દઈએ એના ને દિવાળી મહિના આડા છે ને 2 જ મહિના બાકી 2 થી 3 મહિના બાકી છે અને એના માટે છે ને આપણે પાછું હીરાનું ચાલુ કરવાનો વિચાર આવ્યો હતો પણ 4-5 જણાની સલાહ લીધી અને બધા એમ જ કીધું કે તું છે ને કે હીરા મૂકી દઈ કે ને હીરામાં કોઈનો કાંઈ ઉધાર છે નહીં 8 કામે જ આવું ને એમાં તને કાંઈ મારા વિચારે નહીં આવે ને એ વાત હોનાની છે એટલે મોટિવેશન આપણે કરવાવાળા ઘણા માણસો છે અને હું જેમ બને ને એમ બધાને એમ જ કહું છું કે હીરામાંથી છે ને નીકળી જાય કેમ કે હજી હું નીકળ્યો છું પણ હજી આવું પૂરેપૂરો નથી નીકળી ગયો મગજમાંથી થોડોક વિચાર તો આવે કે હાલો ને આ બધું બંધ કરી દઉં ને સાઈડમાં બધું કરું ને હીરામાં પાછો સડી દઉં પણ હીરામાં છે ને જિંદગી છે નહીં તમે હીરામાં હોય એટલે છે ને મગજ તમારું પૂછવા જાય હીરામાં તમે પેકેટમાં હીરો ઓછો આવ્યો છે અને ખાસ કરી મેનેજરો બધાનું સાંભળવાનું અમુક મેનેજરો સારો હોય તો વાંધો ન આવે હીરો બીરો ઓછો આવ્યો હોય તો જવા દે નકર તો અમુક છે ને કીધા સાંભળવા રાખે સવાર જાય તો સાંભળે બપોર જાય તો સાંભળે સાંજે જાવીને તોય સાંભળાવે ખાતા હોય તો સાંભળાવે અને રજા લેવી હોય ને તોય 10 વાર તો કેવું પડે આ જગ્યાએ સહી કરો ઓલું કરો ને અને રવિવાર હોય તોય બપોર લગી ચાલુ રવિવારે ભગવાને છે ને બધાને આપ્યો છે કે આરામ કરો રવિવારે એમ આરામ જ કરવાનો છે ને રવિવારે છે ને મિત્રો કોઈ કામે ન જવાનું જો જાતા હોય ને તો બંધ કરી દેજો રવિવારે મહેરબાની કરીને કામે કેમ કે એક દિવસ તો તમને આરામ મળવો જ જોઈએ 7 દી તમે કામ કરો 7 દીમાં છે ને તમે 12 કલાક તો કામ કરવાનું જ નહીં વધીને 8 કલાક 9 કલાક 10 કલાક કારણ કે હું હીરામાં હતો ને મને ખબર છે 12 કલાક કામ કરવાનું 12 કલાક કામ કરવાનું મહિનો થાય ને તો એક પગાર આવે એ પગારે કેમ તો દેવલા કાહ નથી કહેતા કાચબાને જેમ પગાર આવે ને સસલાની જેમ પગાર વિયો જાય તો મિત્રો તમને છે ને જાજુ કંઈ નથી ઓલું મોટિવેશનના વિડીયો બધું બનાવવાનું છે પણ થોડોક સમય જાય ને એમાં હવે આપણે છે ને ગૂગલ એક્સેસ પિન આવે ને એની તૈયારી છે હવે તો પિન આવે ને એટલી વાર છે એટલે આપણે પિન રજીસ્ટર કરીને આરું ફોર્મ કન્ફર્મ કરી નાખી એટલે આપણે પણ ડોલર આવતા ચાલુ થઈ જાય આપણે આઈડી મોનિટર થઈ ગઈ છે બધા તમારો બધાનો સપોર્ટ છે એને બદલે દિલથી આભાર ને આવો નવો સપોર્ટ કરતા રહીજો જેથી કરી 2 પાંદડા આપણે થાય અને હું તમારો બધા જેટલો આભાર માનું ને એટલો ઓછો જ છે તો બધાને છે ને દિલથી આભાર ને બધાનો થેન્ક યુ ને આવો નવો સપોર્ટ કરતા રહીજો આજે ફરી છે ને રવિવાર છે અને રવિવારે આપણે તમને ખબર છે વ્લોગ બનાવવાનો હોય તો બંચી મેડમને હવે કઈ તૈયાર થાય ખબર નહીં અને બેન પણ બધા આવે છે તો હવે તમે કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો અહીંથી ક્યાં જાવી ને એ કાંઈ નક્કી નથી જો વરસાદ નહીં આવે ને તો જ સારા લોકેશને જાવી બાકી તને ખબર છે રિંગ રોડ હોય સોપાટી હોય એટલામાં જઈને વહી આવવાનું કેમ કે વરસાદના હિસાબે છે ને વિડીયો બનાવવાની મજા ન હોય ક્યાંય
ને બધે છે ને સારું લોકેશન કે એટલે છે ને સુરતમાં જેમ જાજે ભાગે આગે જાવ ને એમ જ લોકેશન સારું જેમ પાસે હોય ને એમ લોકેશન સારું આવતું નથી. એટલે તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહી. કેમ છો મિત્રો બધા મજામાં ને અમે પણ મજામાં જ સવી. તો આસપાસ રવિવાર આવી ગયો છે અને ભરતને રવિવારે ઊભું જ હોય કાંઈક ને કાંઈક. એમ ન કે રવિવાર પોરો ખાવા દેવી એમ હાલ ઓલા પણ સાહેબ એ કે બ્લોગ બનાવો છે લે હું ઠાકી ગઈ હોય તો રવિવાર પોરો ખાવાનો હોય અને કોણ સમજાવે. તો હવે જોવી છીએ કે કઈ બાજુ જાય. વરસાદ આવશે તો ક્યાંય નથી જવાનું. સમીના આવે છે ને ઘરેથી કે હું આવું છું આયલા તમે 3 જવાના છે. હવે કઈ બાજુ જાવ એ ખબર નથી પણ જવાના છે એ ખબર. તો મિત્રો અમારે પાવાગઢ જવાનું છે પણ ક્યારે અંજાળ આવશે કઈ નક્કી નથી પણ જવાનું છે ખબર છે. પણ અત્યારે ત્યાંનો વ્યૂ કેવો 1 નંબર છે એટલે જવાનું જ છે. તો હાલો મિત્રો હવે રેડી થઈ જાવી ને અમારી બેનપણી આવે છે સમીના. તો હવે આવી જાય પછી અમારે જવાનું છે. કન્ટિન્યુ લોગમાં બન્યા રહે છે. આમ કહેશો તું હજી તો હળી કેવી છે 1 નંબર છે કે મસ્ત નહીં છે તો આ પહેરવાની છે પહેરવાની. હાલો કન્ટિન્યુ. તમે જો આવી કાંઈક હાડી પહેરી લીધી છે હે મસ્ત લાગે પણ હાડિયા. હા મસ્ત લાગે છે આવડિયા. હા ગોળ ફેરતો હાલે તો વાહ કલેજી વાહ કલેજી વાહ બસ બસ મસ્ત લાગે હાડી. એમ તો એક મિનિટ ટોપ કાંઈ નહીં. આ પહેરીને આવવાનું છે આજે ફરવા મારી હારે ફરવા હે બાકી છે. હા ફોટા પાડો તારે કેટલા ફોટા પાડો? એક ફોટાના 10 રૂપિયા થાય હે 50 રૂપિયા લઈ જાવ હે વાહ કલીજી વાહ. હાલ પાડ દો ફોટા મસ્ત મસ્ત બસ કાંડલો કરવા માંડવાની. હા ઓકે ક્યુટ બેબી ક્યુટ ટી-શર્ટ નો આવતો ઓકે હાલો 1 નંબર ફોટો આવી રેડી. તો મિત્રો મેડમે હાડી પહેરી છે ને હાડી પહેરી છે ને ફોટા પાડવાનું વિડીયો બનાવવાનું એવું બધું કરાવવાનું અમારે છે. નાનું ઢીંગલું પણ ઢીંગલું છે ને માથે ભરે બહુ છે. આપણું કાંઈ હાલવા ન દે અને આપણે કોળે બચ્ચા આમાં કાંઈ ન આવે એનું ખબર છે તમને. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહી. જો અને આ બીજી હાડી બદલેલી હતી એમ જો કઈ હાડી પહેરી એને કન્ફ્યુઝ થઈ ગઈ છે. આ બંચી કઈ તને હાડી વધુ ગમે છે? આ હાડી ગમે કોલી હાડી ગમે? કઈ હાડી આ ગમે છે હે આ ગમે છે. આ મસ્ત હાડી છે કા આ પહેરીને ફરવા આવે નહીં નહીં એ કઈ હાડી બેન ફરવા તો આવવાનું જ નથી. લ્યો તો કુર્તી પહેરીને આવે. વાંધો નહીં. તો હું ને ભરત આવી છીએ ખાવાનું લેવા કેમ કે મારી મમ્મી દવાખાને ગયા હતા ને મેં કઈ રાખ્યું નથી તો ટાઈમ લઈ આવી છીએ. તો અમે આવી ગયા છીએ હવે દાબેલી લેવા ને મારે દાબેલી લેવાની ને અને વડાપાવ નહીં મારે વડાપાવ ને અને દાબેલી મારે દાબેલી લેવાની. હા મારે વડાપાવ ને દાબેલી બને છે. તો કન્ટિન્યુ વ્લોગમાં તો બનાવી કાલે હું લઈ લીધું વડાપાવ દાબેલી ને ચણા માટ હજી ઘરે જવું ને હાલો ઘરે જવું. મેં ફટાફટ નાસ્તો બધું લઈ લીધું છે. વડાપાવ ને એવું ખાવાનું ને વરસાદ આવે એ પહેલા પોકી જાય ઘરે એમાં સેલમાં તને કઈ નથી મજા આવે એમ. તને પણ 300-400 વાળું ગમે જ નહીં મોંઘું હોય જ ગમે. હાલો ઘરે જઈ ભૂખ લાગી ગઈ. હાલો વરસાદના ઘરે આવી ગયા આપણે દાબેલી લઈને મંગાવી લીધું. હા વડાપાવ ખાઈ છે ખાવ બધું ઉપાડી ગયા આમ જો ઉભો થાવ ખાવા જોઈએ ને ખાવા તો જોઈએ ને. તમે કેટલું પણ માપે હોય માણા રીતે એમ કા જાડી નથી થઈ એવું કઈ ખાય લાડી જ છે તું ઉપાડા કે એમ પાસે જાય એટલું ખાવું કોના પડે હું પાડી જાય પાસે ને એટલું બધું ન ખવાય માપે ખાય તો સારું પડે એમ. હું માપે જ ખાઉં છું. તો મેં ખાઈ પી લીધો તો હજી આમ જોઈ નવરી જ નથી આમ તો કોના ખબર હું કામ કરતી હોય કે હેળે જ ન હોય હું કામ કરું ને આમ મગજ એનો છે ને બેડ મારી જાય કે આ કરું પેલા ઓલું કરું આ કરું ઓલું કરું એમાં એ ગુસવાઈ જાય. તો કન્ટિન્યુ તો બનશે ને મૂકીને આપણે જવાનું છે વિડીયો બનાવવા નથી જવાનું કેમ કે એની બેન પણ કંઈ આવવાની છે નહીં. હેલો ગાઈઝ, આજે અમે મળ્યા છે ઘણા દિવસે. અમારો મિત્ર છે બહુ જૂનો. આ અમારો મિત્ર છે. આજે ઘણા દિવસે મળ્યા છીએ. અમે ખબર નહીં ક્યાં છે. તમને કઈ ખબર હોય કે આ અમારો ભાઈ છે ભરતભાઈ. ઓય લંગુ આમુ જો. હાય હાય. આ બીજી આવી ગયા હાલો. આ ભાઈ અમારો લઈને આવ્યો ગાડી. હજી એક બે જણા રહી ગયા ને બતાવી દઉં તમને. આ અમારો દરબાર છે. બાપુને રામ રામ. બાપુ રામ રામ. તો વાંધો નહીં. હાલો મળીએ જઈને ક્યાં છે પછી તમને કહીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા રેસ્ટ માટે. આ જોઈ શકો છો તમે 5 મિનિટનું કહીને નીકળ્યા હતા અને આ લોકોએ 10-15 મિનિટ કાઢીને વડોદરા પુગાડી દીધા સુરતથી. અને જો હવે શું કરવાનું ભાઈ હવે આપણે હારવાર જવાનું જોઈ શકો છો. ઠાકર કરે ઠીક. હવે ડ્રાઈવર જો આમે ડ્રાઈવર જો ડ્રાઈવર મોજમાં જ છે. ઈ કે હજી આપણે દેશમાં પૂગી જાશું. ફોનમાં વાત કરે છે કે વડોદરા ની હોટલ ખાલી છે. હા જોઈ શકો છો તમે. રેસ્ટ કરી લેવી ત્યાં રેસ્ટ કરી લેવી.
આટો મારવાનું કે કલાક આટો મારવાનું કલાક કીધું તું કે એઆર હજી અમે રેસ્ટ હા 5 મિનિટનું કીધું. હજી અમે રેસ્ટ માટે ઊભા છીએ. હજી તો એઆર મોલ માં તો ગયા જ હજી પોઈગા તો છે જ નહીં કે લોકેશન ઉપર ગાઈસ 5 મિનિટ નું કઈ ઘરેથી નીકળ્યા હતા વડોદરા પહોંચી ગયા અહીંયા ટ્રક નું એક્સિડન્ટ થઈ ગયું છે આના ભાઈ ભંગારમાં વેચાવે કેટલા આવે જરા કોમેન્ટ કરીને જણાવજો અમને અને કોમેન્ટ કરીને કહો તો ટ્રક ની હાલત જ આખી બગડી ગઈ છે તો હવે પાછા છે ને ઘર બાજુ આવી છે દિલ્હીના મુંબઈ હાઈવેમાં આવી ગયા તો આપણો જૂના જાણીતા ભાઈબંધો બધા એકો એક હાલો જાવું ને મિત્રો અત્યારે માણ ફોરલમાં છે કારુના કંટાળે જતા ને અત્યારે ક્યાંક રેસ્ટોરન્ટમાં આવ્યા છે હોટલ બોટલ જેવું કંઈક છે હવે નાસ્તો કરી હું મળે એ કાંઈ ખબર છે નહીં ક્યાંય ગયો હા ભૂખ લાગી છે ને તને હાલે જોગો હાલે હા એ ઠેકડો મારી જાઉં પણ આ તો હોઈ ગયો તો યોગોમાં હમણાં હુઈ ગયો તો ને અત્યારે જો નખરા શરૂ કરી દીધા છે. ચાલો મને ભૂખ લાગી ગઈ ખાઈ લે એટલે ટેસ્ટી પાછો લાગી ગયો તો હવે કન્ટિન્યુ હોટલ ડાર્ક લીપ હું નથી ને ડાર્ક ડાયટમાં ચોકલેટ તો કેટલી બધી છે ચોકલેટું છે આમ જો આ ખાલી બદામની અંદર ચોકલેટ કવર કરેલી છે. લેવી નહીં તો હું જોતો લેવી નહીં તો હું જોતો લેવી નહીં હું જોતો ઈ તું જે કરતો તો હું ભાઈ ચોકલેટ લેવા આવ્યો ચોકલેટ લેવાનું છે આ. અને પેઢીયું કોઈ દી મહેનત કરે એટલી ચોકલેટ એ બુઝમાં આખા ડિમાન્ડ હોટલમાં કોઈ કાંઈ વસ્તુ ખાધું નહીં કાંઈ પીધું નહીં એક આ વિશાલભાઈ એમાં ચોકલેટ લીધું મસ્ત મજાની ડેરીની ક્યાં જવું તારે ओ भैया धीरे चलाओ थोड़ी भैया बहुत रोदा आ रहा है धीरे चलाइए ना पिंक शर्ट वाले भैया ओ पिंक शर्ट वाले भैया ટ્રાફિક વાળાને કે ટ્રાફિક વાળાને હા બે મિક્સ હું હવાઈ ગયેલી પાણીપુરી જેમ કહેશો એ યુગુ હવાઈ ગયેલી પાણીપુરી છે કડક પૂરી છે એકવાર તું ખા ઉડા તેને જો અરે હવાઈ ગયેલી આવે નથી આવતી હાલો ખડી હાલો પૂરી હાલો પાણીપુરી ખાઈ લે મારે ઘરમાં ગરમ છે ભાઈ મસ્તી એમ પૂરીની વાત નથી આયો આપણે પાસે આવી ગયા છે સુરત વડોદરા જઈને વડોદરા કહેતા નહીં કે ક્યાં છે વિડીયો વડોદરા અમને ખુદે ખબર નથી અમે ક્યાં ગયા હતા બધા આવી ગયા છે એકને તો મૂકી દીધો અત્યારે બધાના મોઢા જોઈ શકો થાકી ગયા એવા જો ખીચડી જેવા થઈ ગયા ના જતા ખાલી 20 ની પાણીપુરી ખાઈને પાછા મોકલી એ 20 ની પાણીપુરી સુરતમાં આવીને જ ખાધી દેવા છે કઈ નહીં હાલો મળીએ પાછા બીજા વ્લોગમાં